હેલો દોસ્તો, કેમ છો બધા? જય માતાજી તમને બધાને. તો કાલે પૂનમ છે અને હોળી પણ છે, તો તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું મારા તરફથી, મારા પરિવારના તરફથી. અને જુઓ કે હું દર પૂનમે અંબાજી જાઉં છું, તો હું તમારા સાથે શેર કરું છું. તો જે અમદાવાદમાં મંદિર છે, અન્નપૂર્ણા માતાનું મંદિર છે, તો આ સાડી એમના માટે છે. કલર જુઓ તમે, તમને બધાને કેવો લાગ્યો? તો મને આ કલર બહુ ગમ્યો માતાજી માટે, તો આ સાડી હું એમના માટે લાવી છું. અને બીજી સાડી હું આ લાવી છું, તો તમે જોઈ શકો છો. આ બોર્ડર છે અને આ પાલવ છે અને આ વચમાં યલો કલર છે. તો મને આ કલર બહુ ગમ્યો. મારી કુળદેવી પાસે જવું છે દર્શન કરવા માટે, તો એમના માટે મેં આ ચોઈસ કરી છે. તો તમે મને કહો કે તમને કેવો લાગ્યો. આ અંદર જુઓ જરી બોર્ડર છે. અને હું જ્યારે બી જાઉં છું ત્યારે એમને સાડી જરૂર ચડાવું છું, અને દર પૂનમે તો ચડાવું જ છું. પણ આ જ્યારે બી મારી કુળદેવીના દર્શન કરવા જાઉં છું ત્યારે હું એમના માટે સાડી લઈ જાઉં છું. તો મને આ કલર બહુ જ ગમ્યો. આ પિંક કલર છે બોર્ડર, જુઓ તમે, નજદીકથી બતાવું છું. અને આ યલો કલર છે, આ બી યલો કલર છે, પણ આ બોર્ડરવાળી નથી. બોર્ડર છે આની અંદર પણ એટલી બધી નથી. આવી રીતે છે, તમે જુઓ. તો તમને કેવું લાગ્યું મને જરૂર જણાવજો કે માતાજીને ગમશે કે નહીં ગમશે. તો તમે બી બધા લોકો જ્યારે બી તમે તમારા કુળદેવીના દર્શન કરવા જાઓ તો જરૂર સાડી લઈ જજો અને એમને ચડાવજો. આપણે સાડી ચડાવશું એમને, તો એમની કૃપા આપણા પર ઘણી બધી રહેશે અને એ ખુશ થશે કે આ લોકો ખાલી હાથે નથી આવ્યા તો અમારા માટે કાંઈક ને કાંઈક લઈ આવ્યા. અને સાડી તો બધાને ગમે, જેમ કે આપણને બી ગમતી હોય છે ઘણી વાર સાડી. આપણે તો ચાલતા સાડીઓ લઈ લઈએ જે ગમે. તો માતાજી માટે પણ હંમેશા સારી સાડી લો અને ચડાવો. એ ખુશ તો આપણે બી ખુશ, અને માતાજીના આશીર્વાદ જરૂર મેળવશો. જય માતાજી મિત્રો.